ધોરણ 9 કોમ્પ્યુટર અધ્યયન પાઠ 7નું સ્વાધ્યાય. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. 1. નીચેનામાંથી કયું લિનક્સ ડેસ્કટોપ મેનેજર નથી? ઓપ્શન ડી. પ્રશ્ન 2. નીચેનામાંથી કયું પ્રમાણમાં હળવું ડેસ્કટોપ મેનેજર છે? ઓપ્શન બી. પ્રશ્ન 3. કોઈપણ ઘટક પર રાઇટ ક્લિક કરવાથી શું દર્શાવવામાં આવે છે? ઓપ્શન એ. કોન્ટેક્સ્ટ મેનુ. પ્રશ્ન 4. ઉબુન્ટુના GNOME2 ડેસ્કટોપની ટોપ પેનલમાં નીચેનામાંથી કયું મેનુ આપવામાં આવ્યું નથી? ઓપ્શન સી. પ્રિફરેન્સીસ. પ્રશ્ન 5. ઉબુન્ટુના GNOME2 ડેસ્કટોપની ટોપ પેનલનો નીચેનામાંથી કયો એક ભાગ નથી? ઓપ્શન એ. વિન્ડોની લઘુ શરૂઆત. પ્રશ્ન 6. નીચેનામાંથી શું ઉબુન્ટુ GNOME2 ડેસ્કટોપની બોટમ પેનલનો એક ભાગ નથી? ઓપ્શન ડી. નોટિફિકેશન એરિયા. પ્રશ્ન 7. એપ્લિકેશન મેનુમાં પૂર્વનિર્ધારિત રીતે કયા વિનિયોગ માટેનો વિભાગ આપવામાં આવ્યો નથી? ઓપ્શન બી. વહીવટ. પ્રશ્ન 8. ઓફિસ વિભાગમાં નીચેનામાંથી કયો વિનિયોગ ઉપલબ્ધ નથી? ઓપ્શન બી. ઓપન ઓફિસ .ઓર્ગેનાઇઝેશન ડ્રો. પ્રશ્ન 9. ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીમાં કયા ફોલ્ડરનો સમાવેશ કરવામાં આવ્યો નથી? ઓપ્શન ડી. કમ્પ્યુટર. પ્રશ્ન 10. નીચેનામાંથી કયું લોન્ચર ટોપ પેનલમાં પહેલેથી આપવામાં આવ્યું હોય છે? ઓપ્શન સી. હેલ્પ. પ્રશ્ન 11. ટોપ પેનલમાં લોન્ચરને શેના દ્વારા છૂટા પાડવામાં આવે છે? ઓપ્શન ડી. સેપરેટર. પ્રશ્ન 12. કયા મેનુને હાલના ઉપયોગકર્તાના લોગિન નામ દ્વારા દર્શાવવામાં આવે છે? ઓપ્શન એ. મી મેનુ. પ્રશ્ન 13. ઉબુન્ટુની ક્લાઉડ સેવાને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ. ઉબુન્ટુ વન. પ્રશ્ન 14. નોટિકલ ફાઇલ બ્રાઉઝરમાંથી દૂર કરવામાં આવેલ ફાઇલનો સંગ્રહ કયા સ્થાન પર કરવામાં આવે છે? ઓપ્શન સી. ટ્રેશ કેન. પ્રશ્ન 15. ઉબુન્ટુમાં નીચેનામાંથી કઈ થીમ પૂર્વસ્થાપિત નથી? ઓપ્શન બી. ક્લિયર ટાઇપ. આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.